નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચાતું કૌભાંડ। ગુજરાત સાયબર સેલ દિલ્હીથી 2ની ધરપકડ કરી। મહેસાણામાં આજે જ વાયુસેનાઓએ એર શો યોજાયો છે, જેમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં પ્રદર્શન કરશે। આજે શેર બજાર વધારા સાથે ખુલ્યા બાદ ઘટ્યું હતું। સેક્શન અને નિફ્ટીનો ઘટાડો જોવા મળ્યો। ખાસ કરીને બેંક અને એમસીજી શેરોમાં વેચાણનું દબાણ હતું। ગુજરાત સરકારે તુવેર વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરવા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની જાહેરાત કરી। બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। મહાસંગઠન દ્વારા આગામી સમયમાં તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર થવાની શક્યતા। કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવવાની સંખ્યા 60%થી વધુને નોંધપાત્ર ઘટાડો થયો, જે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધારી શકે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા ટેરિફ એડને કારણે કેનેડા સાથેની વેપાર મંત્રણા રદ કરી દીધી। દિવાળીના તહેવારની રજાઓમાં જૂનાગઢ પ્રવાસીઓને ભારે ભીડ જોવા મળી। સાસણગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટ્યા। આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગવાથી 20 જેટલા લોકો જીવતા ભડતું થયા હોવાની અહેવાલ છે। દિલ્હીમાં છઠ પૂજાને દિવસે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારી કર્મચારીઓને પહેલીવાર 1.5 દિવસની રજા મળશે। અમદાવાદમાં લોખંડની પાઇપમાં ફટાકડા નાખી ધડાકો કરતા એક કિશોરીનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા। જાણીતા ગુજરાતી સંગીતકાર જોડી સચિન જીગર સચિનની એક યુવતીની ફરિયાદ આધારે અટકાયત કરવામાં આવી। દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું। ISISના 2 ફિદાયીન આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી। યુદ્ધ વિરામનો ભંગ થતાં ઇઝરાયેલે ગાઝામાં 153 ટન બોમ્બ ઝીક્યા હોવાનો અહેવાલ। સુરતના કુરસુદ ગામમાં યુવકનો પગ બાલ્કનીમાંથી લપસ્યો। પત્નીએ બચાવવાનો પ્રયાસ કર્યો છતાં નીચે પટકાતા મોત। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।